હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 14 બરાબર છે, એટલે કે સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટરની અંદર આપણે જે થિયરીઓ જોતા હતા એ હતી તમારી પીએન જંકશન ડાયોડ, બરાબર. અને એની અંદર જે છે એ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ઓકે, તો આ બે જે કનેક્શન છે કે ભાઈ જે રીતે તમે પીએન જંકશન ડાયોડને જોડશો એ પ્રમાણે કાં તો એની અંદર કરંટ ફ્લો થશે, તો કરંટ ફ્લો થાય તો ફોરવર્ડ બાયસ, અને જો કરંટ ફ્લો ન થાય તો રિવર્સ બાયસ. બરાબર. રિવર્સ બાયસમાં આપણે એક કન્ડિશન જોઈ હતી, જો એને આપણે એના બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધુ વોલ્ટેજ આપીએ ત્યારે એની અંદર સડનલી શું થશે કે વિદ્યુત પ્રવાહનો વધારો જોવા મળશે, એટલે કે વિદ્યુત પ્રવાહ વહેશે. પણ એ ક્યારે? જ્યારે તમે એના બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધુ વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાન આપો ત્યારે. ક્લિયર? તો આજે આપણે પીએન જંકશન ડાયોડની અમુક જે સર્કિટ છે એના વિશે ડિસ્કશન કરવાનું છે. તો એની અંદર સૌથી પહેલાં આવે છે રેક્ટિફાયર. હવે આ રેક્ટિફાયર છે શું? તો આ જે છે એ એક સર્કિટનો પ્રકાર છે, બરાબર છે. આપણને બધાને ખબર છે કે આપણા ઘરે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, બરાબર, એ એસી ઉપર ઓપરેટ થતા હોય, પણ ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય છે કે જે એકચ્યુઅલી ડીસી ઉપર પણ વર્ક કરતા હોય છે, બરાબર. તો અમુક સમયે આપણે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું પડે છે, બરાબર છે. એવી જ રીતે એ જે ડીસી છે એનું પણ એસીમાં રૂપાંતર કરવું પડતું હોય છે. તો એ જે સર્કિટ જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે, એસી એટલે શું થશે? અલ્ટરનેટિંગ કરંટ, બરાબર. અલ્ટરનેટિવ કરંટ જે હશે, બરાબર, એનો અગર તમને ગ્રાફ યાદ હોય તો એનો આપણને જે ગ્રાફ મળશે એ ગ્રાફ છે એ કેવો હોય તો કે આ રીતે, બરાબર. મતલબ એક ફેઝ વખતે શું હશે? પોઝિટિવ હશે. એક ફેઝ વખતે જે હશે એ નેગેટિવ હશે. જેમ તમારો ફેઝ બદલતો જશે એ પ્રમાણે જે બે ટર્મિનલ હોય એ બે ટર્મિનલ શું થશે? બદલતા જશે, બરાબર. કોઈ એક સમય એક પીરિયડની અંદર અગર એક ટર્મિનલ પોઝિટિવ હોય તો બીજો શું હશે? નેગેટિવ. પછી જેવું તમારું જે થીટા અથવા તો ફેઝ જે છે જેવો ચેન્જ થાય એટલે આ જે છે નેગેટિવ થઈ જાય, આ જે છે શું થઈ જશે? પોઝિટિવ. મતલબ કે અલ્ટરનેટિવલી શું થતું હશે? બદલાતું હશે, બરાબર. તો એવી રીતે જે ડીસી કરંટ હશે, બરાબર, ડીસી કરંટ એટલે શું થાય તો કે ડાયરેક્ટ કરંટ. તો ડાયરેક્ટ કરંટ બેઝિકલી આપણને બેટરીમાંથી મળતું હોય છે, બરાબર. તો એ જે કરંટ છે તો એના માટે અગર આપણે ગ્રાફ ડ્રો કરીએ તો આ રીતે આપણને વોલ્ટેજનો જે ગ્રાફ હશે એ સ્ટ્રેટ લાઇનમાં આપણને મળશે. ક્લિયર? તો આ રીતે જ્યારે એસીનું ડીસીમાં રૂપાંતર કરીએ, બરાબર છે, એટલે કે એસી કરંટનું જ્યારે ડીસી કરંટમાં રૂપાંતર કરીએ તો એ પ્રોસેસને રેક્ટિફિકેશન કહેવાય, બરાબર. અને આ પ્રોસેસ જે સર્કિટ કરે અથવા તો જે પરિપથ કરશે, બરાબર, જે સર્કિટ છે એ કમ્પ્લીટ કરે આ પ્રોસેસને, એટલે કે એસીનું ડીસીમાં રૂપાંતર કરે, તો એ પરિપથને આપણે શું કહીએ? રેક્ટિફાયર કહેવાય. શું કહેવાય? રેક્ટિફાયર. ક્લિયર? હવે બેઝિકલી રેક્ટિફાયરની જે સર્કિટ છે એની અંદર પીએન જંકશનનો જ યુઝ થાય છે, બરાબર. તો એના બેઝ ને લઈને આપણે શું કરશું? રેક્ટિફાયર સમજશું. તો બેઝિકલી રેક્ટિફાયર જે છે એના બે પ્રકાર છે. એક છે હાફ વેવ રેક્ટિફાયર અને બીજી છે ફૂલ વેવ રેક્ટિફાયર. ઓકે, હાફ વેવ રેક્ટિફાયરને ગુજરાતીની અંદર અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય.
અને ફૂલ વેવ રેક્ટિફાયરને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે જે હાફ વેવ રેક્ટિફાયર છે, બરાબર છે, એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયર, તો એની જે છે એ સર્કિટ આપણે સમજી લઈએ. તો સૌપ્રથમ જે સર્કિટ છે, બરાબર, એની વાત કરીએ તો હાફ વેવ જે રેક્ટિફાયર છે, તો એની જે સર્કિટ છે એ આ રીતે હશે કે સૌથી પહેલાં જે આપણો એસી સોર્સ હશે એ, બરાબર, અને એની સાથે આપણે ટ્રાન્સફોર્મર જે છે એ લગાવી દઈએ. તો ટ્રાન્સફોર્મરની જે પ્રાઇમરી કોઇલ છે એને આપણે પી દ્વારા દર્શાવશું. અને ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી કોઇલ છે એને એસ દ્વારા દર્શાવશું. બરાબર, આપણને સૌને ખ્યાલ છે કે ટ્રાન્સફોર્મરની જે દર્શાવવાની પદ્ધતિ છે એ આ રીતની છે. બરાબર, સંજ્ઞા જે છે એ. ઓકે, હવે જે ટ્રાન્સફોર્મરનો જે સેકન્ડરી કોઇલ છે એના એક ટર્મિનલને આપણે પીએન જંકશન સાથે જોડી દઈશું. બરાબર, અને એક ટર્મિનલને આ રીતે ખુલ્લો મૂકી દઈશું. બરાબર, અને આ બે ટર્મિનલ વચ્ચે આપણે શું રાખી દઈએ? લોડ રેઝિસ્ટન્સ. બરાબર, એટલે કે લોડ અવરોધ જે છે એ આપણે મૂકી દઈએ. હવે આપણને જે આઉટપુટ મળશે, બરાબર, એટલે કે જે હાફ વેવનો જે એસી સોર્સ છે એ એસીમાંથી આપણને જ્યારે આઉટપુટ મળશે ત્યારે જે ડીસી કરંટ મળશે, બરાબર, એ બેઝિકલી અહીંયા જે આ બે ટર્મિનલ છે એની વચ્ચે મળે. તો અહીંયા આપણો શું હશે? આઉટપુટ વોલ્ટેજ હશે. ક્લિયર? તો આ જે છે બેઝિકલી જે હાફ વેવ સર્કિટ છે, હાફ વેવ રેક્ટિફાયર એની સર્કિટ છે. હવે આમાં અમુક વસ્તુઓનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ આપણે વોલ્ટેજ જે આપીએ છીએ, બરાબર, તો બેઝિકલી આપણે જે છે 220, બરાબર, અથવા તો 200 વોટ, બરાબર છે, વોલ્ટ, અને જે 50 હર્ટ્ઝ જે છે એ એની ફ્રીક્વન્સી હશે. બરાબર છે. અને સાથે સાથે કે જ્યારે આપણે એને એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે એનો ફેઝ ડિફરન્સ છે એ કેટલો થઈ જશે? 180નો થઈ જશે. આ ખાસ યાદ રાખવું. બરાબર, તો કે એનો જે ફેઝ ડિફરન્સ છે, બરાબર, તો એ ફેઝ શું થઈ જશે? ડિફરન્ટ થઈ જશે. તો ફેઝ ડિફરન્સ જે છે એ આપણને કેટલો મળશે? તો કે 180 ડિગ્રી, એટલે કે પાઈ. બરાબર, પાઈ જેટલો ફેઝ ડિફરન્સ આપણને આઉટપુટમાં જોવા મળે. હવે આની પ્રોસિજર આપણે સમજીએ કે સૌથી પહેલાં શું હોય કે ભાઈ માની લો કે તમે એસી કરંટ આપો છો, બરાબર છે, તો આપણે જે એનો ફેઝ છે એને આપણે થીટા એટલે કે ઓમેગા ટી લઈએ. બરાબર, તો 0થી લઈને આ રીતે આપણને એસી પ્રવાહ છે એ મળતો હશે. બરાબર, તો આ 0, આ પાઈ, બરાબર, આ 2 પાઈ, આ 3 પાઈ, આ 4 પાઈ, આવી રીતે રાખીએ. તો સૌથી પહેલાં માની લ્યો કે જે આપણે પહેલા ફેઝની વાત કરીએ, બરાબર, એટલે કે જે ઓમેગા ટી છે, બરાબર, એ આપણને ક્યાંથી ક્યાં સુધીની વાત છે? તો કે ભાઈ 0થી લઈને પાઈ સુધીની. ક્લિયર? તો 0થી લઈને પાઈ સુધી જે હશે ત્યારે આપણે શું ધારીએ છીએ કે માની લ્યો કે જે આ બિંદુ છે, બરાબર, એટલે કે આ ટર્મિનલ છે એ આપણને શું મળશે? તો કે ભાઈ પોઝિટિવ, આ નેગેટિવ. બરાબર, તો જે ફર્સ્ટ ટર્મિનલ છે એ આપણને પોઝિટિવ અને જે સેકન્ડ છે એ નેગેટિવ મળે છે. ક્લિયર? હવે ટ્રાન્સફોર્મર છે એટલે શું થશે કે જે આખી આત્મપ્રેરણની પ્રક્રિયા છે, તો એ આત્મપ્રેરણની પ્રક્રિયા દ્વારા અહીંયા જો પોઝિટિવ હોય તો અહીંયા પણ એ ટર્મિનલ શું થશે? પોઝિટિવ થશે. બરાબર, અને આ બાજુનો ટર્મિનલ શું થશે? નેગેટિવ થશે. ક્લિયર? જે ટ્રાન્સફોર્મર છે એ તમારા આના પછીના ચેપ્ટરની અંદર આવશે, ચેપ્ટર નંબર જે 6 હશે, બરાબર છે, ચેપ્ટર નંબર 6 પાર્ટ 1માં. ઓકે, સોરી, આના પછી નહીં, પણ જે પાર્ટ 1 છે એ પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 6માં જે છે એ આખું ટ્રાન્સફોર્મર આવે છે. બરાબર, તો એની અંદર જે છે એ આપણે પ્રોસિજર છે એ ત્યારે સ્ટડી કરશું કે કઈ રીતે જે છે એ ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે.
અત્યારે માત્ર તમારે એ યાદ રાખવાનું છે કે ટ્રાન્સફોર્મરના એક છેડો જે છે એ જ્યારે પોઝિટિવ સાયકલ ચાલુ હોય ત્યારે એનો એક ટર્મિનલ પોઝિટિવ હશે, એક ટર્મિનલ નેગેટિવ હશે. બરાબર. 0થી લઈને પાઈ સુધીના જે સમયગાળો છે, બરાબર છે, એનો જે ફેઝ છે એ દરમિયાન તો આપણને ટ્રાન્સફોર્મરનો એક છેડો પોઝિટિવ મળે છે, બીજો નેગેટિવ. તો એવી રીતે સેકન્ડરી જે કોઇલ હશે, બરાબર, આ પ્રાઇમરી કોઇલ માટે છે, તો સેકન્ડરી કોઇલનો પણ જે સામેનો છેડો હશે પોઝિટિવ થશે, બરાબર, અને જે એના નીચેનો છેડો છે એ નેગેટિવ થશે. હવે તમે નોટિસ કરો કે આ પોઝિટિવ ટર્મિનલ થયો તો પીએન જંક્શનનો આ પોઝિટિવ થશે, બરાબર. તો પોઝિટિવ જે છે એ કનેક્ટ થયો. તો જ્યારે પણ આપણે પોઝિટિવ કનેક્ટ કરીએ છીએ ત્યારે જે તમારો ડાયોડ હશે, બરાબર, તો એ ડાયોડ કઈ રીતે વર્ક કરશે તો કે ભાઈ ફોરવર્ડ બાયસમાં. ફોરવર્ડ બાયસ હોય તો આપણે શું કહીએ કે જે કરંટ છે એ શું થશે, ફ્લો થશે. તો અગર હું ડાયોડ માટે જે છે એ ગ્રાફ ડ્રો કરું તો શું થશે કે ભાઈ જે 0થી લઈને પાઈ સુધી છે તો કરંટ ફ્લો થાય છે, એટલા માટે એ જે કર્વ છે એ આવશે આપણને. તો આ જે 0થી પાઈ માટે શું થશે કે કરંટ ફ્લો થયો. ક્લિયર. ફરી એક વખત જોઈએ કે જ્યારે આપણે એસી સોર્સ આપીએ છીએ તો એસીની અંદર શું થશે કે જેમ તમારો ફેઝ ચેન્જ થાય એ પ્રમાણે જે ટર્મિનલ છે એ બદલાતા જશે પોઝિટિવ અને નેગેટિવ રીતે. તો જ્યારે આપણે 0થી લઈને પાઈ વચ્ચેના ફેઝની વાત કરીએ છીએ ત્યારે જે એક ટર્મિનલ જે પ્રાઇમરી કોઇલનો એ પોઝિટિવ થશે અને બીજો છેડો નેગેટિવ થશે. તો એની સામે જે સેકન્ડરી કોઇલ છે એની અંદર પણ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ જનરેટ થશે. હવે જે સેકન્ડરી કોઇલનો પોઝિટિવ છે એ પીએન જંક્શન ડાયોડના પોઝિટિવ સાથે કનેક્ટ થયેલો છે. તો જે પીએન જંક્શન ડાયોડ છે એ કઈ રીતે વર્તશે, ફોરવર્ડ બાયસ તરીકે. હવે જ્યારે પણ ફોરવર્ડ બાયસ તરીકે વર્તશે એટલે શું થશે કે કરંટનો ફ્લો થશે અને જેવો કરંટનો ફ્લો થશે એટલે આપણને ગ્રાફ છે એ પ્રાપ્ત થાય. હવે શું થાય તો કે હવે જ્યારે અગર આપણે વાત કરીએ કે હવે શું થશે કે હવે જે સેકન્ડ સાયકલ ચાલુ થઈ, મતલબ કે પાઈથી લઈને 2 પાઈ સુધી, બરાબર. તો પાઈથી લઈને 2 પાઈ સુધીની અગર વાત કરીએ ત્યારે હવે શું થશે કે હવે આ જે પોઝિટિવ ટર્મિનલ હતો પ્રાઇમરીનો એ હવે શું થઈ જશે, નેગેટિવ ટર્મિનલ થઈ જશે, કારણ કે ટર્મિનલ ચેન્જ થાય એસીમાં. તો એવી રીતે હવે આ નેગેટિવ છે એ શું થઈ ગયો, પોઝિટિવ થઈ ગયો. એટલે કે જે પ્રાઇમરી કોઇલ હતી એનો હવે ઉપરનો ટર્મિનલ નેગેટિવ અને નીચેનો ટર્મિનલ પોઝિટિવ થઈ ગયો. તો એવી રીતે સેકન્ડરી કોઇલ જે છે હવે એની અંદર પણ એવી રીતે થશે કે આ નેગેટિવ છે એટલે હવે આ જે ટર્મિનલ છે એ શું થઈ જશે, નેગેટિવ થઈ જશે. આ જે ટર્મિનલ છે એ હવે પોઝિટિવ છે તો હવે એ શું થઈ ગયો, પોઝિટિવ ટર્મિનલ થઈ ગયો, બરાબર. તો હવે નેગેટિવની સામે કોણ આવ્યું, પોઝિટિવ આવ્યો. તો જે તમારો ડાયોડ હશે કે ભાઈ અહીંયા નેગેટિવ અહીંયા પોઝિટિવ, તો આ નેગેટિવની સાથે જે પીએન જંક્શન છે, બરાબર, તો પીએન જંક્શનનો આપણને જે પીએન જંક્શનનો જે પોઝિટિવ છે તો આ નેગેટિવ પોઝિટિવ જે છે એ રીતે કનેક્ટ થયેલું છે. તો જે તમારો ડાયોડ હશે એ કઈ રીતે કનેક્ટ થઈ ગયો તો કે રિવર્સ બાયસમાં, બરાબર. તો રિવર્સ બાયસમાં કનેક્ટ થયો એટલે કરંટ ફ્લો થશે નહીં અને કરંટ ફ્લો નહીં થાય એટલે આપણને જે ગ્રાફ છે એ ગ્રાફ પ્રાપ્ત થશે નહીં. તો કે ક્યાં સુધી નહીં થાય તો કે 0થી લઈને 2 પાઈ સુધી, બરાબર. હવે ફરીથી 2 પાઈથી 3 પાઈ, તો જો ફરીથી આપણને અહીંયા જે છે એ પોઝિટિવ ટર્મિનલ મળશે, આ નેગેટિવ થશે. પોઝિટિવની સામે ફરીથી પોઝિટિવ જનરેટ થશે અને નેગેટિવની સામે નેગેટિવ જનરેટ થશે. પછી પોઝિટિવની સાથે પીએન જંક્શનનો પોઝિટિવ થશે એટલે ફરીથી આપણો ડાયોડ ફોરવર્ડમાં થશે એટલે ફરીથી અહીંયા જે છે એ પાઈથી 2 પાઈ દરમિયાન આપણને શું મળશે, ગ્રાફ મળશે, બરાબર છે. તો 2 પાઈથી લઈને 3 પાઈ દરમિયાન ગ્રાફ મળશે, બરાબર. અને ફરીથી 3 પાઈથી લઈને 4 પાઈ જાય એટલે નેગેટિવ જે છે એ સ્ટાર્ટ થશે એટલે ફરીથી આ નેગેટિવ અને આ પોઝિટિવ થશે. તો નેગેટિવની સામે પાછો નેગેટિવ, પોઝિટિવની સામે પાછો પોઝિટિવ.
હવે આ નેગેટિવ અને પીએન જંક્શનનો જે પોઝિટિવ છે એ સામસામે એટલે કે કનેક્ટ થાય, એટલે આ ફરીથી જે તમારો ડાયોડ છે એ હવે કેમાં આવી જશે તો કે રિવર્સ બાયસમાં ફરીથી કરંટ ફ્લો નહીં થાય, એટલે ફરીથી આપણને શું મળશે? સ્ટ્રેટ લાઇન. તો આ રીતે અગર આપણે ગ્રાફ જોઈએ તો જો અહીંયા બધા જે મેક્સિમમ પોઈન્ટ છે એ મેક્સિમમ વોલ્ટેજ પોઈન્ટને અગર આપણે એક લાઇનથી કનેક્ટ કરીએ તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ કેવો થઈ ગયો તો કે ડીસી કરંટ જેવો. બરાબર, અગર તમે આ જે છે એ કર્વ્સને તમે મેક્સિમમ વોલ્ટેજ સાથે જે છે એ દર્શાવી દો તો એ મેક્સિમમ વોલ્ટેજ છે એ તમને આ રીતે સ્ટ્રેટ લાઇનમાં મળશે. ક્લિયર? તો આ જે છે એ શું થયું તો કે ભાઈ એસીમાંથી ડીસીમાં રૂપાંતર, જેને રેક્ટિફિકેશન કહેવાય. પણ આપણે જે છે એ કોના દ્વારા કર્યું? હાફ વેવ દ્વારા. હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે શું કામ આને હાફ એટલે કે અર્ધ તરંગ કહીએ, કારણ કે એનો જે આપણને ગ્રાફ મળે છે એ કેવો મળે છે? અડધો અડધો. મતલબ કે જો અહીંયા આપણને જે કરંટ ફ્લો મળે છે એટલે એનો ગ્રાફ દેખાય, પછી કરંટ ફ્લો નથી મળતો એટલે સ્ટ્રેટ લાઇન, પાછો કરંટ ફ્લો મળે એટલે ગ્રાફ દેખાય, પાછો નથી મળતો તો સ્ટ્રેટ લાઇન. તો આ રીતે અડધું અડધું છે જો. બરાબર છે? તો આ પ્રકારની જે સર્કિટ છે એના દ્વારા આપણને આ પ્રકારે ડીસી કરંટ છે એ પ્રાપ્ત થાય, પણ અર્ધ તરંગ સ્વરૂપે, અને એટલા માટે આને શું કહેશું? હાફ વેવ રેક્ટિફાયર. ક્લિયર? તો આ રીતે આપણે જે રેક્ટિફિકેશનની પ્રોસેસ છે એટલે કે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ, અને એની અંદર હાફ વેવ રેક્ટિફાયર જે છે એ આ રીતે કામ કરે છે. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધુ આપણે આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.